ભાજપની નવી ટીમમાં 13 ઉપાધ્યક્ષ, જેમાં વર્ષાબેન દોશી, રોહન ગુપ્તાનો પણ નવી ટીમમાં સમાવેશ થયો છે. જગદીશ પટેલનો પણ નવી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એક મોટી અપડેટ આવી રહી છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠનની જાહેરાત થઈ છે. નીતિન નવીનની નવી ટીમમાં જે સભ્યો છે તેમાં ગુજરાતમાંથી વર્ષાબેન દોશી અને રોહન ગુપ્તાનો નવી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ 13 જેટલા ઉપાધ્યક્ષ છે. જગદીશ પટેલનો પણ આ નવી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે. ગૌતમ, નવી ટીમમાં ગુજરાતના કયા કયા ચહેરાઓ છે? બિલકુલ, છેલ્લા કેટલાય સમયથી એક રાહ જોવાતી હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નવીન તેમની ટીમ ક્યારે જાહેર થાય, પરંતુ તે આતુરતાનો અંત આવી ચૂક્યો છે અને તેની વિધિવત રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં 13 જેટલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં આ પૂર્વ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થઈ રહ્યો છે. અન્ય જે રાજ્યના દિગ્ગજ નેતાઓ જે છે તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે. આ ઉપરાંતની વાત કરીએ તો ગુજરાતમાંથી પણ 3 નેતાઓ જે છે તેમની પસંદગી કરવામાં આવી છે. એટલે કે પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ જે છે ગુજરાતના, તેમનો સમાવેશ રાષ્ટ્રીય ટીમની અંદર કરવામાં આવ્યો છે. એ જ રીતે રોહન ગુપ્તા, કે જેઓને સાંસદ તરીકેની જે કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી, તેમણે ટ્વીટ કરી હતી અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ હવે વિધિવત રીતે તેમને રાષ્ટ્રીય સંગઠનની ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાત કરીએ વર્ષાબેન દોશીનો, તો પૂર્વ જે વઢવાણના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમને પણ હવે રાષ્ટ્રીય ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આમ 3 જેટલા ગુજરાતના જે દિગ્ગજ ચહેરાઓ જે છે તેમનો નીતિન નવીનની ટીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ રાજ્યોમાંથી વિવિધ નેતાઓની પણ પસંદગી કરવામાં આવી છે, જે અંતર્ગત 16 જેટલા મંત્રીઓનો સમાવેશ જે છે તે રાષ્ટ્રીય ટીમની અંદર કરવામાં આવ્યો છે. તેમાં મધ્યપ્રદેશમાં પણ છે, ઉત્તર પ્રદેશમાંથી પણ છે, ગુજરાત, દિલ્હી, નાગાલેન્ડ, તમિલનાડુ સહિતના જે રાજ્યો જે છે તેમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગતની વાત કરીએ તો મધ્યપ્રદેશથી કવિતા પાટીદારનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેરળની અંદરથી કે સુરેન્દ્ર તરીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડોક્ટર ભોલાસિંહનો ઉત્તર પ્રદેશથી સમાવેશ કરવામાં આવ્યો છે. ડોક્ટર પ્રદીપ વર્મા, જેઓ ઝારખંડથી જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રી તરીકે ગુજરાતના જગદીશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તમામ જે નેતાઓ જે છે તેમનો વિસ્તૃત રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે હવે રાષ્ટ્રીય ટીમ ભારતીય જનતા પાર્ટીની જાહેર થઈ ચૂકી છે. આગામી દિવસોની અંદર ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે. ચૂંટણી અંતર્ગત 7 રાજ્યોની જે ચૂંટણી આવી રહી છે તેને જોતા તમામ રાજ્યોની વિધિવત રીતે પસંદગી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને તેને એક પ્રકારનું સમર્થન જે છે તે આપવામાં આવ્યું છે. આ રીતે વિસ્તૃત રીતે યુવા ટીમનો સમન્વય કરવામાં આવ્યો છે, સાથે યુવા અને જે લોકો જે પીઢ નેતાઓ જે છે તેમનો સમાવેશ કરીને નવી ટીમ જે છે નીતિન નવીન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ રીતે બેલેન્સ જાળવીને ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ટીમ જે છે તે જાહેર થઈ ચૂકી છે. ગૌતમ, ખાસ આ રાષ્ટ્રીય સંગઠનમાં જે નવા ચહેરાઓ છે, ખાસ કરીને કયા કયા ચેલેન્જ રહેશે અને લક્ષ્યાંકો કયા પ્રકારના આપવામાં આવ્યા હોય છે? બિલકુલ, અત્યારે જે ટીમ જાહેર થઈ ચૂકી છે, હવે અત્યારે હાલ ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. 4 મહિના પછી મોટા જે 5 રાજ્યો જે છે તેમાં વિસ્તૃત રીતે ચૂંટણી જે છે તે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેમાં પંજાબનો પણ સમાવેશ થઈ રહ્યો છે. પંજાબની જે વિધાનસભાની ટર્મ જે છે તે પણ પૂરી થઈ ચૂકી છે. ઉત્તરાખંડની ટર્મ જે છે તે પણ પૂરી થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશની ટર્મ જે છે તે પણ પૂરી થઈ ચૂકી છે. સાથે ગુજરાતની પણ ટર્મ જે છે તે પૂરી થવા જઈ રહી છે. એટલે કે આમ 7 જેટલા મોટા રાજ્યો જે છે તેમની ટર્મ જે છે વિધાનસભાની તે પણ પૂરી થઈ ચૂકી છે. એટલે કે તેની કામગીરીમાં ભારતીય જનતા પાર્ટી. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે.